ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મોજમાં જ રહેવાનું છે આપણે. જો મોર્નિંગ થઈ ગઈ છે જેતપુરમાં અને આપણે પણ રેડી થઈ ગયા છીએ. જો હજી જાન આવી નથી કેમ કે 7:30 વાગ્યા છે ને જાન ત્યાંથી નીકળી ગઈ છે એવું ઇન્ફોર્મેશન મળ્યા છે ને આપણે તો ફટાફટ ઉઠી ગયા છીએ. 5 વાગે રેડી થઈ ગયા છીએ. બ્યુટી પાર્લરથી ટ્વિંકલબેનને તેડી આવ્યા છીએ આપણે ને થોડું ઘણું એવું કામકાજ કરી દીધું છે. જો અત્યારે મને એવું લાગે છે કે સેકન્ડ હોમ છે ને, સેકન્ડ હોમ મતલબ બીજું ઘરે ગાડી કહેવાય એમ અત્યારે, કેમ કે કપડાં ચેન્જ કરવા, બધો સામાન એ ટુ ઝેડ વસ્તુ આમાં થઈ ગઈ ભાઈ બધી. એટલે આજે મને રિયલાઇઝ થયું એમ કે ભાઈ સેકન્ડ હોમ એટલે ગાડી કહી શકીએ એમ, આપણે કેમ ના કહી શકીએ. આજે બહુ ઉપયોગ આવી છે ગાડી મને. તો બન્યા રહેજો બીકે વ્લોગ્સમાં, કન્ટિન્યુ ને અપડેટ આપતા રહેશું તમને. બીજું શું, ચાલો તો મળીએ નેક્સ્ટ સીનમાં. ધંધાણીયા પરિવારનું આગમન થઈ ગયું છે. જો વરરાજાની ગાડી આવી ગઈ છે જાન કાલાવડથી.
જો ફેરાની વિધિ ને રસમ સહિત બધું પૂરું થઈ ગયું છે ને જો ડાયરો બધો બેઠો છે, વાતોચીતો કરી રહ્યા છે બધા. ને આ બાજુ છે મામેરાની તૈયારી થઈ રહી છે. અલ્કેશભાઈ છે આપણે જો રામ રામ કરવા આવી ગયા છે ફ્રી થઈને. ચાલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે એટલે આપણે જઈએ છીએ તથિયા ગામ, આપણા ફાર્મ હાઉસે જઈએ છીએ કેમ કે અહીંયાથી નજીક કહેવાય એટલે એ આપણું ઘર છે. તો જો અત્યારે તો આવી ગયું છે શું કહેવાય ધોરાજી આવે છે આડું, પછી આવે છે જામજોધપુર આવે, પછી તણપાટિયા ભાણવર થઈને પછી જવાનું છે આપણે તથિયા. તો ઓન ધ વે છીએ ને શું કહેવાય ટ્વિંકલબેનની વિદાય થઈ ગઈ છે તે પછી થોડું ઘણું કામ બતાવી અને નીકળી ગયા છીએ આપણે. તો પહેલાં તો આપણે ભાણવર કિશનભાઈને મળવું જોશે. એ ગાડી એક્સચેન્જ કરવી છે ભાઈ. આપણી પાસે છે સ્વિફ્ટ અને એમની પાસે છે આપણી ફોર્ચ્યુનર. તો એક્સચેન્જ કરી અને પછી જઈશું. તો શું કહેવાય બંને જો બીકે લુક્સમાં આગળ અપડેટ તમને આપતા રહેશું. ને ખૂબ મજા કરી છે આજે તો ટ્વિંકલબેનના મેરેજમાં. ને તમે જોયું જ હશે આગળ વિડીયોમાં બધું. ભાણવર પહોંચી ગયા. ભાણવર પહોંચીને આપણે દેખાણું આપણો હાથી. મેં કીધું હાથી કોણ ચલાવે છે? પછી હાથી વાળે બરકી લીધા સોડા પીવા. તો છે ને મેં છે ને ગેસ ભરાવા ગાડી ઊભી રહી ગઈ. તો જો આ બધા કોણ મળી ગયું છે? જો બધી સુરતની જૂની નોટો છે ભાઈ. આજે કિશનભાઈ છે, હરેશભાઈ છે. જો કે ભાઈ લસ્સી પીધા વગર તો જવા જ ન દઈ કે ભાણવાની લસ્સી તો પીવી જ પડે. ભાઈ મોજમાં આ નોટ મોટી શું છે? એ બોલવા લાયક છે કે નથી? શું છે? સમજો અમે ટ્રાફિક કેવું જામ કર્યું છે, પાછળ અમે ટ્રાફિક જામ કર્યું. સાચી વાત છે. ગાડી આપણી જ પડી ભાઈ. દંડ કરાવજો ભાઈ. જો ભાઈ આપણે તો કારાવાળના ભાઈઓ બધા લચ્છી વચ્છી પીવડાવી. ભૂખ લાગી હતી તો ફૂલ મજા આવી ગઈ છે. જો બીકે બ્રધર્સની પડી છે ગાડીઓ તો ભાઈ બૂમ તો બોલાવે ને, ટ્રાફિક તો થવાની જ છે. ચાલો ફટાફટ નીકળી આવે ઘર તરફ જવા. ભાણવર આપણે વટી ગયા છીએ અને મેં કીધું એકાદો સનસેટનો મસ્ત એકાદો વ્યૂ લઈ લઈએ. સૂર્યનારાયણ ધીરે ધીરે દબી રહ્યા છે અને જો શંકર ભગવાનના વ્યૂ કેટલો મસ્ત વ્યૂ આવે છે. ફાઇનલી તથિયા ગામ આપણા ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. ફૂલ થાકડો લાગ્યો છે કેમ કે 2 દિવસ ફૂલ્લી એન્જોય કર્યો છે. તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ. ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.